Hello everyone. Today our topic is understanding search engine results. In the search marketing field, the pages the search engine returns to fulfill a query are referred to as search engine results pages, that is SERP. Again I repeat, search engine result pages. Each engine returns results in a slightly different format and will include vertical search results. Suppose we take example of Google or Yahoo or Bing. We take any example of search engine. Every search engine produces some results in some different formats. So let's start with understanding the layout of search result pages, that is layout of SERPs. Each unique section represents a snippet of information provided by the engines. Now let's take first example of Google. Okay. Google ની આ જૂની screen છે. If we can see, the first thing that we get over here is that is horizontal navigation. That means here we can get search, then images, we have videos, map, news, shopping, Gmail and more. હવે આપણને આ જે horizontal search છે એ search query box ની પછી આપણને આવે છે. બરાબર, જેમાં આપણી પાસે ઓલ ઇમેજીસ, વિડીયો, મેપ, ન્યૂઝ, શોપિંગ એ બધા પોઈન્ટ્સ છે એમાં અવેલેબલ હોય છે. ઓકે, ગૂગલ સર્ચ એન્જિનના સ્ક્રીનમાં નેક્સ્ટ આપણી પાસે છે દેટ ઇઝ સેકન્ડ વન, દેટ ઇઝ સર્ચ ક્વેરી બોક્સ વેર વી કેન રાઇટ સમથિંગ. That means we can write our queries, we can write the things which we want to search, right? એ થશે આપણું અહીંયા. એના પછી થર્ડ પોઈન્ટ છે અહીંયા જેમાં લખેલું છે અબાઉટ સો એન્ડ સો રિઝલ્ટ્સ in so and so seconds, that is result information. Result information, that means what? જે કાંઈ પણ આપણે સર્ચ કર્યું છે સર્ચ ક્વેરી બોક્સમાં એનું રિઝલ્ટ કેટલી સેકન્ડ્સમાં પ્રોડ્યુસ કર્યું અને કેટલું રિઝલ્ટ છે એ પ્રોડ્યુસ થઈને આવ્યું. Then we have fourth one is PPC advertising, that is pay per click advertising. આ પેઇડ છે, અહીંયા ઉપર મેન્શન કરેલું છે AD. હવેના સર્ચ ગૂગલ સર્ચમાં અહીંયા જ્યાં ગ્રીન લિંક છે ત્યાં AD લખેલું હોય છે, which indicates કે આ પેઇડ લિંક છે, રાઈટ? ઓકે, એના પછી વી હેવ, ઓકે, ફોર્થ અહીંયા પણ પેઇડ છે અને અહીંયા આપણે જોઈએ તો આ પણ PPC એડવર્ટાઇઝિંગ છે બંને. Then we have vertical navigation, that is fifth one, vertical navigation. વર્ટિકલ વેમાં નેવિગેશન માટેની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે જે આપણને હોરિઝોન્ટલ નેવિગેશનમાં પણ સેમ પ્રોવાઈડ કરેલી, દેટ ઇઝ ઇમેજીસ, મેપ્સ, વિડીયોઝ, ન્યૂઝ, શોપિંગ એન્ડ મોર, કયું લોકેશન છે. અને જો આપણને ફર્ધર ફિલ્ટરેશન આપવા છે કે પાસ્ટ 24 અવર્સમાં કે પાસ્ટ 2 ડેઝ કે કસ્ટમ રેન્જ કાંઈ પણ એવી રીતે આપણે સર્ચ કરાવવું હોય તો આપણે એ પણ પ્રોવાઈડ કરી શકશું. Then we have sixth one, that is query refinement suggestions. Query refinement, આપણે કાંઈ પણ સર્ચ કર્યું, સે ફોર એન એક્ઝામ્પલ અહીંયા કર્યું છે સ્ટફ્ડ એનિમલ્સ, રાઈટ? તો એના બદલે રિલેટેડ સર્ચિસ એના માટેની કઈ કઈ છે? અગલી ડોલ્સ છે ઓર એમેઝોન ઓર કાંઈ પણ, રાઈટ? સ્ટોર્સ ઓર બ્રાન્ડ્સ રિગાર્ડિંગ ઓર રિલેટેડ બીજી સર્ચ છે એ પ્રોવાઈડ કરેલી છે. Then seventh one we have is natural or organic or algorithmic results. That means paid advertisement થી તમે પેજમાં SERPના પેજમાં સર્ચ એન્જિન રિઝલ્ટ પેજમાં ઉપરની બાજુ આપણા સાઇટની લિંક આવે છે. નેચરલ સર્ચ, દેટ મીન્સ ઓકે કે એમને તમે રેન્કિંગમાં નેચરલ સર્ચમાં તમે જે પોઝિશન ફર્સ્ટ પોઝિશન સેકન્ડ પોઝિશન ઉપર આવો છો એ, દેટ ઇઝ નેચરલ રિઝલ્ટ્સ. ઓકે, સેકન્ડ આપણે જોઈએ યાહૂનું એક્ઝામ્પલ, રાઈટ? ગૂગલની જેમ યાહૂમાં પણ હોરિઝોન્ટલ નેવિગેશન એ એક્ઝેક્ટલી સર્ચ ક્વેરીની પછી છે. અહીંયા વેબ, ઇમેજીસ, વિડીયો, શોપિંગ, એપ્સ, બ્લોગ્સ એન્ડ મોર, રાઈટ? સેકન્ડ વન વી હેવ ઇઝ સર્ચ ક્વેરી બોક્સ. અગેન આપણે કંઈ લખશું જે સર્ચ કરવું છે આપણને ઇન્ટરનેટ પર, બ્રાઉઝરમાં, સર્ચ એન્જિનમાં. થર્ડ વન વી હેવ દેટ ઇઝ રિઝલ્ટ ઇન્ફોર્મેશન. ઓકે, કેટલા રિઝલ્ટ્સ પ્રોડ્યુસ કર્યા સ્ટફ્ડ એનિમલ્સ માટે પણ કેટલી સેકન્ડ્સમાં પ્રોડ્યુસ કર્યા એ ઇન્ફોર્મેશન અહીંયા આપેલી નથી. Then we have fourth one, that is query refinement suggestion, that is fourth one. Stuffed animals, or even you can search large stuffed animals or any other things. Then fifth one we have is vertical navigation, filter by time, past week,
past day, past month, related search, fifth one, that is vertical navigation. Then we have sixth one, that is PPC advertising, that is pay per click advertising. અહીંયા AD or advertisement ને બદલે લખેલું છે sponsored results. અહીં પણ એ વસ્તુ પ્રોવાઈડ કરેલી છે આ સેક્શનમાં. સિક્સ્થ વન, that is sponsored results. Seventh one, that is again natural, organic or algorithmic results. જે natural way માં results produce થતા હોય એ paid advertisement, આ paid advertisement. Fourth one, that is query refinement suggestion. આમાંથી કાંઈ પણ search થઈ શકશે. This is vertical search, this is horizontal search, right? So this is clean example of Yahoo search engine. Then we have Bing search engine. Bing search engine ma again we have horizontal navigation. Horizontal, that is web, images, videos, shopping, news, maps and more. Then second one we have, that is a search query box. Again જેમાં આપણે લખીએ જે search કરવું છે એના માટે. Third one we have, that is result information. That is 1 to 10 of 77,000 of results. Right? So that is કેટલા results છે એ produce થયા, કેટલા number of pages એ information provide કરેલી છે. Then fourth one we have, that is query refinement suggestion. Stuffed animals ને બદલે આપણે કઈ information છે એ provide કરાવડાવી શકીએ, that is fourth one. Then fifth one we have, that is vertical navigation. Vertical navigation અહીંયા provide કરેલું છે, fifth one. Then sixth we have PPC advertising, that is pay per click. અહીંયા પણ same way provide કરેલું છે, ADS, right? Then we have seventh, that is natural, organic and algorithmic results. આ વસ્તુ બરાબર જે આપણને શું provide કરે છે તો કે natural search. Then eighth one we have, that is shopping search results. Directly shopping, here you can see કોઈ product છે અને નીચે એની price પણ provide કરેલી છે. Same thing we can see over here also. Right? So this thing we have seen in Google as well as in Yahoo as well as in Bing. કે કોને horizontal navigation કહેવાશે, કયું search query box કહેવાય, કયું result information કહેવાય, query refinement suggestions આવતા હોય છે. ઓકે, હવે આપણે વધારે ડેપ્થમાં જોઈએ કે કોને કયું કહી શકાશે. vertical navigation. Vertical and navigation from where we can navigate to some other things. Each engine offers the options to search different verticals such as images, news, videos or maps. Then we have horizontal navigation. The search engines also offers other types of navigation elements. For example, in figure 2.1 we can see that Google offers the option to limit the date range of the content returned in the search results. Then we have search query box. એક ટેક્સ્ટ બોક્સ જેવું હોય, બાજુમાં સર્ચનું વિન્ડો આપેલું હોય જેમાં આપણે કંઈ પણ ટાઈપ કરશું અને આપણે સર્ચ કરાવડાવી શકશું. નેક્સ્ટ થિંગ વી હેવ, દેટ ઇઝ રિઝલ્ટ ઇન્ફોર્મેશન. યુઝ્યુઅલી કોઈ પણ સર્ચ એન્જિનમાં નીચે આ વસ્તુ આપેલી છે, જ્યાં સર્ચ ક્વેરી બોક્સ છે એના પછી કંઈ સર્ચ કરશો એટલે રિઝલ્ટ ઇન્ફોર્મેશનમાં પ્રોવાઈડ કરશે કે કેટલી સેકન્ડ્સમાં કેટલા રિઝલ્ટ છે એ પ્રોડ્યુસ થયા. દેન વી હેવ પીપીસી, દેટ ઇઝ પેઇડ સર્ચ એડવર્ટાઇઝિંગ. Companies purchase text ads from either Google AdWords or Microsoft Ad Centers, જે ત્યાં આપણને દેખાય છે. Then we have natural, organic or algorithmic results. These results are pulled from the search engine's primary indexes of the web and ranked in order of relevance and popularity according to their complex algorithm. Okay. સર્ચ એન્જિનના પોતાના અલ્ગોરિધમ્સ છે આપણી કોઈ પણ વેબસાઇટને રેન્કમાં લેવા માટે. સર્ચ આપણે કંઈ કર્યું અને એ આપણને રિઝલ્ટ ડિસ્પ્લે કરે એના માટે એની પાસે ડેટાબેઝ છે, એમાંથી આપણને ડેટા કલેક્ટ કરી અને પ્રોવાઈડ કરે છે. જે એડવર્ટાઇઝમેન્ટ નથી, કાંઈ નથી, નેચરલ વેમાં રિઝલ્ટ આવે છે. દેટ ઇઝ નોન એઝ નેચરલ ઓર ઓર્ગેનિક ઓર અલ્ગોરિધમિક રિઝલ્ટ્સ. Then we have query refinement suggestions. Query refinements are offered by Google, Bing and Yahoo. Okay, now what is the goal of query refinement? The goal of these links is to let users search with a more specific and possibly more relevant query that will satisfy their intent. ઘણીવાર એવું થાય કે યુઝરને કંઈ સર્ચ કરવું છે બટ they don't have particular idea that what they should write. એટલે એમણે કંઈક લખ્યું છે, then search engine will help them
ટુ સર્ચ સમથિંગ એ રિલેવન્ટ ક્વેરી કહેશે કે આના બદલે આ કરીને પણ તમે સર્ચ કરી શકશો સો દેટ યુ કેન get the things which you require. Next thing we have, that is shopping search results. All three search engines do this as well. Shopping results incorporate offer from different merchants into results, so searchers that are looking to buy something can do so quite easily. Say for an example, આમાં આપણે stuffed animals વાળું કર્યું હતું. તમે કોઈ ગેજેટ્સ લઈ લો, કોઈ મોબાઈલ લઈ લો, મોબાઈલમાં પર્ટિક્યુલર મોડેલ સાથે તમે જ્યારે કંઈ પણ સર્ચ કરો છો, યુ જસ્ટ ઓબ્ઝર્વ વન થિંગ, તમને ડાયરેક્ટલી શોપિંગવાળી લિંક આવી જશે, નીચે લખેલું હોય કેટલી પ્રાઇસ છે, કઈ સાઇટ તમને એ પ્રાઇસમાં પ્રોડક્ટ છે એ પ્રોવાઈડ કરે છે, એને કહેવાશે શોપિંગ સર્ચ રિઝલ્ટ્સ. ઓકે, નાઉ next point is how vertical results fit into the SERPs. Okay, now this is not vertical navigation, this is vertical results. Now first, what do we mean by vertical results? Okay, for many types of queries, search engine shows vertical results or instant answer. ઘણીવાર એવું બને કે આપણને ઇન્સ્ટન્ટ આન્સર જોવો છે, વી ડોન્ટ વોન્ટ ટુ ગો ટુ સમ પર્ટિક્યુલર સાઇટ એન્ડ સર્ચ ધ થિંગ્સ ઓર સમથિંગ લાઈક દેટ, રાઈટ? Okay, and include more than just links to other sites to help answer a user's questions. These types of results presents many additional challenges and opportunities for the ACO practitioners. કઈ ટાઈપનું? The Google search engine in following figure shows weather plus a city name. Say for an example, આપણે weather આપ્યું અને આપણે પ્રોવાઈડ કર્યું કોઈ સિટીનું નેમ. નીચે રિઝલ્ટ તો એઝ યુઝ્યુઅલ જેમ એસીઆરપીમાં પ્રોડ્યુસ થાય છે એમ પ્રોડ્યુસ થશે જ, બટ અલોંગ વિથ દેટ વી કેન ડાયરેક્ટલી ગેટ ધી આન્સર. એટલે ફર્સ્ટ ગ્લાન્સ જ મારે કોઈ લિંક કે ઓપન કરવાની જરૂર નથી, મને આજની ડેટનું વેધર મળી જશે, કેટલી હ્યુમિડિટી લેવલ છે, કેટલી વિન્ડ, ઇન શોર્ટ આ જે મને ડાયરેક્ટ આન્સર મળે, દેટ ઇઝ નોન એઝ વર્ટિકલ સર્ચ, રાઈટ? સો ટુડે વી કીપ અપ ટુ ધીસ. થેન્ક યુ.